કોનાર્ક જતા હતા અને વચ્ચે ચા પડે અને પછી જે મજા આવે. કાજુ આજ શું બનાવેસ? બટેટાનું શાક. કાજુ ને બદામ ને એવું ખાય એનું પાછળ જો આ બગીચો છે. શિયાળો છે, શિયાળામાં તો કેવું આમ તડકો સારો લાગે. ઝાડ ગોતી લીધું છે, એનો છાંયડો છે, અહીંયા આપણી સબ્જી રોટી બને ફટાફટ. હવે રોટલી બનાવ નહીં બનાવું તો नहीं बना तो हूँ बनावा मंडीश बीजू तो काम कुछ करना लोगो बट ये लड्डू ना खाना ये लड्डू खाओगे तो और ना खाओगे तो भी पछताना ही पछताना. કોમેડી થઈ ગઈ કે જેમાં પીપ ભયા જાવ તો અહીંથી જાવ તો કામ કીધું ઈ કરો. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. ગુજ્જુ ગોપાલના નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આ મંદિર છે અને મંદિરનું આ પરિસર છે. મંદિરમાં ટેન્ટની સુવિધા પણ છે અને રૂમની સુવિધા પણ છે. જે તમને અનુકૂળ હોય તે તમે કરી શકો છો. તો કંઈક આ પ્રકારનો આ રૂમ હતો આખો. તમે જોજો એસી પણ છે, પંખા પણ છે અને મસ્તીના બેડ હતા. પણ રાતે અમે સૂઈ ગયા 5 બેડ વાળા અને જોઈ શકો છો બેડ છે, બધી સુવિધા છે અને વોશરૂમ પણ એકદમ ક્લીન છે. આખું આ વોશરૂમ છે. ગીઝર પણ લાગ્યું છે. ઓકે, અહીંયા ઠંડી બહુ જ હોય છે તો ગીઝરની સુવિધા મળી જાય. બધી તમને સુવિધા મળી જાય છે. અને આ હોટલમાં ચાર્જીસ કઈ રીતે તો અમે રાતે આવ્યા હતા એટલા માટે પર પર્સન 200 રૂપિયા. ઓકે, અને અમે ટોટલ 6 હતા એટલે અમે 2 રૂમ રાખી લીધા તો પર પર્સન 200 રૂપિયા. અને દિવસ રાખવું હોય તો આ 200 રૂપિયા અલાવા 300 રૂપિયા અલગથી હોય જે રૂમનો ચાર્જ હોય. રાતના 200 રૂપિયા પર પર્સન અને દિવસ હોય તો 300 રૂપિયા અલગથી. આ રીતના આમના ચાર્જ હોય છે. પર્સનલ રૂમ જોઈએ છે તો 1500 રૂપિયા તમારો ચાર્જ રહેશે. મંદિર આવી ગયું છે અને કંઈક આ રીતનું મંદિર છે. જય સ્વામિનારાયણ. અને મંદિરની અંદર તો કદાચ આપણને ફોનની અલાઉડ નહીં હોય તો ચાલો હવે આપણે અંદર જઈએ. અમે કરશું દર્શન ને તમારે અહીંયા દર્શન કરવા હોય તો પહોંચી જાજો. જો અત્યારે ફોન અલાઉ છે તો આપણે તમને બધાને દર્શન કરાવીએ દઈએ. સ્વામિનારાયણજીનું અત્યારે મંદિરના આપણને આરામથી દર્શન તમે કરી શકો છો. તો સુવિધા બાબતે તો અહીંયા ભરપૂર સારી છે. મતલબ આપને ડિલક્સ રૂમની સુવિધાઓ મળશે. બધું સારું છે. તો ગમે ત્યારે આખો આવો તો તમે આરામથી અહીંયા સ્ટે કરી અને આનંદ લઈ શકો. મંદિરથી નીકળી ગયા છીએ આગળ કોનાર્ક તરફ દર્શન કરવા. ત્યાં એક સૂર્ય મંદિર છે અને બીજી 2-3 વસ્તુ જોવાની છે એટલે આગળ જઈને જોઈએ આપણે કેવો માહોલ છે. ને હા, અહીંયા એક તો મેં જોયું આખા ઓડિશામાં ફોગનો માહોલ તો બહુ જ છે કેમ કે અહીંયા દરિયો અને રિવર નદી જ છે એટલા માટે. ઠંડી એવી છે ને હા ધુમ્મસ તો તમે જોવો જ છો. કોણાર્કનું બોર્ડ આવ્યું 27 કિલોમીટર છે ત્યાં સુધી તમે અમારી સાથે બન્યા રહેજો. પૂરી જતા આપણને મળી ગયું છે આ જોઈ લ્યો સુગમ સેન્ડ આર્ટ એન્ડ મ્યુઝિયમ. એટલે કે રેતીમાં અવનવી આકૃતિઓ બનાવી અને એનું આખું મ્યુઝિયમ લાગ્યું છે. તો આપણે હવે વિઝિટ કરશું એ તો અમારા વિડીયોમાં બન્યા રહ્યો તમને. ચાલો હવે ફટાફટ આખું આર્ટ ને બધું તમને દેખાડીએ. અને આપણી ટોર ક્યાંય ઊભી રહી ગઈ છે. ચાલો, અહીંયા 7 થી 8 વાગ્યા એટલે કે સવારે 7 થી સાંજના 8 વાગ્યા સુધીનો સમય છે. એડલ્ટ માટે ટિકિટની પ્રાઇસ છે 40 અને જો ચિલ્ડ્રન હોય 5 થી 10 વર્ષના તો એમની માટે છે 30 રૂપિયા. તો આ રીતના કુછ ચાર્જ છે. અને હવે તમને અમે નેક્સ્ટ વિડીયોમાં દેખાડશું કે સેન્ડમ આર્ટ. હવે આપણે તમને કેવું લાગ્યું એ તો ખાસ અમને કહેજો. અને હવે આપણે આગળ વધશું આપણી આગળની જર્ની તરફ. ગાડી જો આપણી ઘરનો વાં પાર્ક થઈ ગઈ દેખાય તો ત્યાં પાર્ક કરી ને હવે ફટાફટ જઈને. કાજુ કેવું લાગ્યું છે? સુગમ સેન્ડ આર્ટ. ચાલો, આ જે રેતી છે ને આખી ખરી જાય એને ચીપકાવીને રાખીને આટલી સરસ કલાકૃતિઓ કરી તો અઘરું કામ છે. ખરેખર એક આર્ટ જ છે. એ બહુ સારું એવું આર્ટ હતું એટલે એકવાર તો જરૂર જોજો. ફીસ બહુ નોમિનલ છે. ચાલો હવે ફટાફટ આગળ વધીએ આપણી જર્ની તરફ. તો આપણે બેઠા કરીએ ગાડી સ્ટાર્ટ. અમારી જર્નીમાં પૈના અત્યારે આપણો પોઈચા ક્યાં તો કે પોઈચા આપણે કોનાર્ક જતા હતા અને વચ્ચે એક લોકેશન મળી. કંઈક આ પ્રકારની આખી લોકેશન છે. જો ગ્રાઉન્ડ જ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે
અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં અમે અમારી કારને પાર્ક કરી, સારો એવો છાંયડો જોઈ લીધો અને હવે અહીંયા પાર્ક કરી અને આજે કાજુ શું બનાવીશ? તમારે જે ખાવું હોય એ. તો પેલા બનાવું ચા. કેમ કે સવારની ચા પીધી નથી અને પેલું એવું મંદિર હતું કે જ્યાં ચા દૂધ નથી મળતા. હા, એટલે અમને એવી ખાસ કઈ મજા આવી નહીં, તો હવે અહીંયા આપણે નાસ્તો કરી લઈ. ઓકે, અને પછી આપણે અહીંથી આગળ થયાશું કોનાક તરફ રવાના. તો કરો આપણું કિચન ને ઓપન, કંકુના કરો. હા, ચલો. ટન ટન. આ છે ટુવાલ આઈ સ્વીટ બાર. હા, આઈ ડિનર થઈ ગયા હતા. સહી હે. નેગેટિવ કમેન્ટ નહીં. અને લોકેશન સારી છે, આમ કદાચ નાઇટ વોલ્ટ કરવો હોય તો વાંધો ના આવે, કદાચ આજુબાજુ પાણી પણ મળી જાય જો ગોતીએ તો. પણ અત્યારે આજે આપણે આગળ વધવાનું છે, એટલે જો સાંજકના કદાચ એવું થાય ને તો લોકેશન સારી છે, કદાચ વિચારી શકીએ. ચામાં ચા પડે અને પછી જે મજા આવે, કેમ કે અત્યારમાં માથું દુખવા માંડ્યું મિત્રો, માથું દુખે છે. સવારમાં આપણને ચા ન મળે એટલે મજા ન આવે. અહીંયા બાજુમાં જે કઈ તમને જંગલ જેવું દેખાય ને એ રિયલમાં ખેતી છે, અને એ ખેતી છે કાજુની ખેતીમાં કાજુએ બનાવી મસાલા ચા. ભાઈ વાહ, શું સેન્ટેન્સ બની ગયું. અને અત્યારે જો અહીંયા ખારી આવી ગઈ છે, ગાંઠિયા આવી ગયા છે, અને સાથે સાથે આપણી મસાલા ચા. તો ચાલો આરામથી બેસી, હવે કાજુ બેસી જા. ઓકે, ખુરચી લઈ લઈએ અને ખુરચી લઈ અને બેસી. ઘણા ટાઈમ પછી સારી કેમ્પિંગ સાઇટ મળી, મતલબ અહીંયા કોઈ ધૂળનો ઇસ્યુ નથી, કોઈ ગારો નથી, મસ્ત ગ્રાઉન્ડ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ. એટલે આરામથી હવે બેસી અને નાસ્તો કરશું. અને જો ને અત્યારે સમય મળે તો જમવાનું બનાવી નાખીએ, તો અહીંયા જમી બમીને જ આગળ વધશું, એવું કરશું કઈક. ઓકે, બાકી જો આ નાસ્તાનો ત્યાં સુધી આનંદ લઈ. કાજુ આજ શું બનાવેશ? બટેટાનું શાક. ઓ, મને તેમ તો આજ કાજુ બનાવશે, કાજુ કરી. પણ આ કઈક યુનિક સ્ટાઇલ થી જો નાની ચિપ્સ કરીને આપણે પેલી ચિપ્સ ના ખાઈ, તો આ બટેકાનું ચિપ્સ નું શાક બનશે. અને એ પણ આવા મસ્ત મજાના લોકેશન, એટલે કે જેમ કે આપણે કાજુ ને બદામ ને એવું ખાય એનું પાછળ જો આ બગીચો છે. અહીંયા ઓલા બાકડા બધું નાખ્યું. ક્રિકેટ નું ગ્રાઉન્ડ છે, પણ ગામમાં તો શું હોય કે નાનું એવું ગ્રાઉન્ડ હોય, એટલે એ મોજ કરતા હોય. તો બધા ઘણા લોકો અહીંયા ટહેલવા ને એમ આવે છે. તો આપણે તો શું કરી, તો કે આપણે સબ્જી અને હમણાં જો મસ્તીના પરોઠા સાથે આપણે બનશે મસ્તીનું બટેકાનું શાક. મોજ કરવાની છે આરામથી, કેમ કે વાતાવરણ એવું થયું છે, તડકો છે પણ તડકો નથી. એટલે કે આજ શિયાળો છે, શિયાળામાં તો કેવું આમ તડકો સારો લાગે, ઠંડી હોય, અને એમાં આવું મસ્ત ગ્રાઉન્ડ હોય. આમ જો અમે એક સારું એવું ઝાડ ગોતી લીધું છે, એનો છાંયડો છે, ત્યાં આપણી સબ્જી રોટી બને, એ આરામથી ખાઈને મોજ કરવાની. ઓલા શાક તો બની જ ગયું, ખાલી રોટલી જ બાકી. આમ જોતો ખરી આ સબ્જી જોઈને તો મોઢામાં પાણી આવવા માંડ્યું, પાણી. કાજુ ફટાફટ હવે રોટલી બનાવ. નહીં બનાવું તો નહીં બનાવ તો હું બનાવવા માંડીશ, બીજું તો કામ કરે. આપણે કઈ થાય છે અત્યાર સુધી ગામમાં આમ તમે જોવા જાવ તો ભાંગી નાખું, તોડી નાખું, ભૂકો કરી નાખું. આમ હું મારવું નથી, આ હવનું છે. એટલે કોઈ એમ કેતા નહીં કે ના હું તો સિંહ છો. બધે ઘરમાં આવીને શિયાળિયા થઈ જાય છે. હવે આ બધું એટલે જ કઈ સબ કુછ કરના લોગો, બટ એ લડ્ડू ના ખાના, એ લડ્ડू ખાओगे तो और ना खाओगे तो भी પસ્તાના ही પસ્તાના. અરે પછી પેલા કામ કરો, કામ લાવો, પાટલું કાઢી દો અને લોઢી કાઢી દો. જો છે ને આપણે આ તમને એમ લાગે કે આપણે કરીએ છીએ શું, તો કે પાટલું કાઢી દો ને વેનલું કાઢી દો. આ નાની ગાડીમાં કેમ્પિંગ કરવામાં આવા ધંધા થાય.
અને જો સબ્જી જેવી બની ગઈ, લોટ બાંધેલો તૈયાર. તો હવે આમ જો રોટલીના શું પિંડા કહેવાય, શું કહેવાય? 4 પરાઠા ફટાફટ, તમારે ફટાફટ ખાવું છે ને એટલે પરાઠા. એટલે આને આ જે તે કરીને પિંડા વાયડા કહેવાય ને. હું તો મિત્રો એવી કોમેડી થઈ ગઈ કે જેમાં પીપ એવું આવી જાય, એટલે કે કોમેડી થઈ ગઈ. કાજુ હવે જો ભયા જો ત્યાંથી જાઓ તો કામ કીધું ઈ કરો. તાવડી ચડી ગઈ છે આપણા ગેસ ઉપર. અને જો કાજુ ફટાફટ આ લોટ બાંધવા માંડી. લોટ બાંધવાની પણ વણવા માંડી રોટલી. આપણે તો ઘણા ડિફિકલ્ટ થાય, કેમ કે આપણે શબ્દ કયો બોલવો, આ લેડીઝ શું શું કરતા હોય આપણે નથી ખબર જ ના હોય, તો એનું ક્યાંક ને ક્યાંક મિસ્ટેક આપણે થઈ જાય. એટલે એવી ખોટું હેરાન નહીં કરી લેતા. તમે બધા શું ખેંચી લ્યો બહુ મારી કમેન્ટમાં પછી. તો જો હવે ફટાફટ ને ભૂખમાં તો રહેવાતું નથી. પરાઠાની સાઈઝ જો ને પરાઠા જો, આહા. કાજુની જે રસોઈ હોય ને એમાં તો કોઈને પહોંચી જ ન. જો ફટાફટ હેલિકોપ્ટરની જેમ હાથ હલાવવા માંડી અને અહીંયા આપણું રસોઈ રેડી થવા માંડી. ચાલો હવે જો જમવાનું બની ગયું છે. આકોર અમારી સબ્જી રેડી છે, આકોર કાજુના પરાઠા રેડી છે. જો કઈક આમાં આ શું નાખ્યું, મસ્ત લાગે હો. એટલે શું નાખ્યું? સાદા મસાલા પરાઠા. પણ આ સાદા તો નથી લાગતા, વીઆઈપી લાગે. તમે કઈ થોડા નબળા છો. હા, કાજુ પેલું કાજુ છે ને બધું આવું નવું કરે, કેમ કે એના ઘરવાળાનું નામ જ શું છે? નવીન છે. એટલે નવું જ કરે. કાજુ નવીનમાં શું છે તો કે નવીનમાં ઘણું બધું છે. જોયું ભાઈ. આપણી ડીશ રેડી થવા માંડી છે. સબ્જી, રોટી, સલાડ બનાવ્યું કે નહીં? ઓ જો કોઈ વાંધો નહીં, જે છે ઈ અત્યારે ફટાફટ આપણે પેટ પૂજા બાદ મેં કામ દૂજા. તો હવે શાંતિથી બેસી આ છાયણા નીચે. અને ઈ કે આ કાજુનું, કારણ આ કાજુનું ઝાડ નથી, કાજુની તો ખેતી વાં છે. અને આ તો ઝાડ કયું છે એ ખબર નથી. તો અહીંયા બેસી આરામથી લંચ નો લઈ આનંદ, એટલે કે આપણે બપોરના જમવાનું લઈ આનંદ. મને તો ખવડાવ પેલું બટકું, પેલું મને ખવડાવ. હા, જ્યારથી ભાઈ ઓડિશામાં આવ્યા છે રોટલી માટે તરસી ગયા છે. અહીંયા લોકો છે ને ભાત ને સબ્જી જ ખાય છે, રોટલી કોઈ ખાતું જ નથી. સ્પેશિયલ કાં તો માંગવી પડે ને કાં તો મંગાવી પડે. એટલે આપણું છે ને ભાઈ કિચન છે ને બહુ બેસ્ટ વસ્તુ છે. મને તો કાજુના હાથની જ રોટલી ભાવે. વાહ. જમવું હોય ત્યાં સુધી કેવા મસ્કા મારે હે બધા જ જેન્ટ્સ આવા હોય. કમેન્ટ કરો. મિત્રો ફાઇનલી બધું પેકઅપ કરી દીધું છે. એક પણ પ્રકારનો કચરો અહીંયા છે નહીં. બધું સાફસૂફ કરીને આપણી ગાડી અહીંયા રેડી છે. ખાઈ પીને થઈ ગયા રેડી. તો હવે અહીંથી વધીએ આગળ. ચાલો અમારી સાથે. તો આગળ વધીએ અને ક્યાં મળશું તમને ખબર છે.